વિનાની દીવી મળે નહીં, દુઃખ વિનાનું દુઃખ વિનાનું એ ધરમ મળે નહીં. પણ દુઃખ કેને કહેવાય? દુઃખ તો દાદા ભાણા બાપા માથે હતું. સુરાણી પરિવારને કહું છું, ખાલી સાંભળજો. આજ જો તમને બટકું રોટલો મળતો હોય ને તો એની કમાઈનો પ્રતાપ છે. આજ કદાચ સુખનું સપનું તમે જોયું હોય અને સુરાણી પરિવારના કદાચ 9 નહીં પણ કદાચ 51 ગામડા રસી પણ આજ 9 ગામડા રહીશા હોય ને તો મારા બાપ ભાણિયાની ભક્તિનો પ્રતાપ છે. પણ કેવો સમય હતો! ટકનું લાવી ટકનું ખાતા, એ દાડિયું કરી મજૂરી કરી, એનું પેટ ભરતા, એના પસલાવના પેટ ભરતા. આધોઈની જગ્યા માથે રહેતા રામ બાબા. એને રેવા હારું ઝૂંપડું સાપરું નતું, એને રેવા હારું ઝૂંપડું કે સાપરું નતું. સવારનું હોય તો બપોરનું ન હોય, બપોરનું હોય તો સાંજનું ન હોય. મારે ભાણા બાપાનો આવો સમય હતો. પણ જેના હૈયામાં ગરીબી હતી, ધર્મ સામે જેનો ભાવ હતો, આ જગ્યામાંથી ભાઈઓ ભૂવો કરવા બેઠા હતા. થોરિયાની જગ્યામાં અત્યારે વસ્તીને થોડી ગુણપ તો છે, થોડી ખોટ તો વસ્તીને વર્તાય છે. અમારે જયરામ બાપા વ્યાઈ ગયા છે, જયરામ બાપા વ્યાઈ ગયા છે ને, વસ્તીને એમ તો શેખ મારી અમારી પાસે ભૂ નથી. ભુવા વિનાની ના કર્યા એ તારી વસતી મારા બાપ ભાણિયાની. પણ વસ્તીના ઓરતા પૂરી કરશે મારા બાપ ભાણિયાની દેવી, વસ્તીના ઓરતા પૂરા કરશે. આ જગ્યામાંથી ભૂવો કરવા બેઠા. 1 દી 2 દી 3 દી 5 દી અઠવાડિયું 8 9 દી લગી ડાકલા ટીપા ડાકલા વગાડ્યા, પણ દેવી કોઈના કાંઠે આવતી નથી, ભૂવો બનતો નથી. કારણ કે દેવીને તો મારા બાપ ભાણિયાને ભૂવો કરવો હતો. કેનું બાવડું ચાલે? હવે 8 9 દી લગી માંડલા બેઠા હોય પછી તો ભાઈઓને પંચને એમ થયું ભાઈ હવે આ સુરાણી કુળમાં કોઈ ભૂવો નહીં થાય. પણ આધોઈની જગ્યા માથે અમારે ભાણા બાપા ખેતરની માંડપા હાથમાં દાંતેડું લઈ, એ હાથમાં દાંતેડું લઈ થોડો વાટતા છે કે કોઈ જાય કે જે કાંઈ વાટતા હોય, બાજરો હોય, ડાંડર હોય, એક હાથમાં દાંતેડું ને એક હાથની માલિકા કોરી. મારી ચાઉન સિકોતરી અહીંયા ઉગી હો. આલને અમારા ભાણિયા એ તને તેડવા આવી, તને તેડવા આવી. સુરાણીની સામન સિકોતર તને તેડવા આવી. ગરીબ હતા ને, કોઈ એને કીધું નતું, એને કોઈએ કીધું નતું ભાઈ ભૂવો કરવો છે તું અહીંયા આવજે. ગરીબ હોય એની ગણતરી કોણ કરે ભાઈ? કોઈ ન કરે. ગરીબની ગણતરી ભાઈઓ કરે નહીં, ગરીબની ગણતરી એ હકુ કરે નહીં. તયે
યાદોથી ધૂણતા ધૂણતા ઘડીક પહેલા આપણે વાત કરી, એક હાથમાં કોરી, એક હાથની વાલી પર દાંતેડું, થોરિયાની જગ્યા માથે હાલ્યા આવતા એ છે. ઓલા ગામ લોકો બીજા કોક જોતા હતા ને ઈ જોતા હતા કે આ તો ઓલો ભાણીયો છે, આ તો ગાંડો થઈ ગયો લાગે છે. અને ધૂણતો ધૂણતા 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 આ ક્યાં મંદિર બન્યું છે. તેથી મંદિર નતું, મઠ નતું, ખાલી ધડબલું હોય છે નાનું એવું. તેથી મઠ નતો, તેથી મંદિર નતું, એ એક અઢી પાણાનું ધડબલું હતું, એક ડેરું હતું. હરાની દીદી મના બાપ બામિયાની યા કમાઈની ધૂમતા ધૂમતા આવ્યા ને ઓલા નાતીલા પંસના ભાઈઓ અંધાઈ કેવા માંડ્યા કે આ તો ઓલો ભાણીયો ગાંડો અને કેને બોલાવ્યો, આ શું ગાંડાઈ કરે છે. મારા બાપ ભાણિયાના મુખે મારી સામુ સિકોતર બોલી હતી, મારી નાક મારો ભાણિયો ગાંડો નથી, હુરાણીની સામન સૌ મારા ભાણિયાને હું લાવી સૌ, મારા ભાણિયાને હું લાવી મારી નાક. અંધાઈ તો ગાંડા ગાંડા કરતા હતા કે આને તગડી મૂકો, પણ ત્યાં તો ભઠ્ઠો હરકતો હતો ને લાકડાનો ચૂલો, ચૂલાની માલી પાસે ફોબો ભર્યો, પહલી ભરી દેતવાની પહલી ભરી અને દેવીના ધડબલા પાઈ આવ્યા ને એ હાથની માલી પાસે જોત જગાવ્યો. આમાં ભૂવા હોય પઢિયાર હોય એને સાંભળવા જેવું છે. હાથમાં પહલીની માલિકા કે બેટા દેતવા લીધો અને ખોબામાં જોત થઈ અને બેટા કદાચ મારા ભાણિયાની હથેળીમાં જો ડાક પડવા દઉં ને કદી મને સુરાણીની મને ચાવલ શીખોતો ને મને ખોજ લાગી જાય. તોય ઓલા માનતા નથી. ભલે પહલીમાં દેતવા લીધો જોત થઈ, પણ જો ખરેખર ભાણિયા પાસે દીવી આવી હોય, મારી સાઉન્ડ સિકોતર ખેતર પર આવ્યો હોય, આપણે એક નિશાન ધારવું છે. અને નિશાન એવું ધારવું છે કે ભાણિયો કોઈ કઈ જ ન હોવો જોઈએ, બોલી ન હોવો જોઈએ. આવા નિશાન થોડા હોય ભલામાં, કોઈ પાઠમાં નિશાન દે, કોઈ ધર્મની જગ્યા ધારે. પેલા ભાણિયાને બહાર તગડો અને પછી આપણે એક નિશાન છેતવી લઈ. નિશાન કેવું છે તે માતાજીના ભાણાની થાળીઓ હતી, કહાની થાળી. એક જણાને મોકલો, જાઓ આ કહાની થાળી છે ને ખવાસના ગામમાં ખવાસ હતા એના પટારાની માલિકા જઈને મૂકી આવે. કદાચ જો અહીંયા એની નજર પડશે તો કદાચ કહી દે છે, પણ ખવાસના ઘરમાં એ પટારામાં થાળી મૂકી આવો કોઈ દી ભાણિયો કઈ જ ન હોતો.
કહાની થારી થાયની પણ ત્યાં તો મારો બાપ ભાણીએ ધૂણતા હાલ્યા આવે છે મનભાઈ આવી અને આવી ત્યાં માંડલું બેઠું હતું વચ્ચે આવી કીધું ખમા મારી નાયક ખમા મારી કરી યાદ મારી નાયક મારી વસ્તી તમે કયો ને તો મારા ભાણિયાના મુખેથી નિશાન પાડી દઉં તમને કહી દઉં અને જો મુખથી નો માનો ને તો ઈ હાલી અને કહાની થાળિયું હાથેથી ન્યાયા માંગલામાં આપું પગમાં પડી ગયા કે ના ના આ તો ભાણિયા પાસે દેવી આવી છે ચમત્કાર વિના અત્યારે કોઈ નમસ્કાર નથી કરતું ભાઈ ના ના આ ભાણિયો નથી ખરેખર આ હુરાણીની દેવી આવી છે મારા બાપ ભાણિયાને ભૂવા થાય પણ ભૂવા આપે એટલે શમશાનમાં સાસર નાખવા જવું પડે અમારે ભાણા બાબા કેહરા બાબા કોક જાગરી હોય છે ડાકલા વાળો 5 પછી નાતીલા હોય છે આ થોરિયાની જગ્યા માથે હાલી સાસર નાખવા જતા હતા શમશાનમાં પણ પેલું સાસર છે હનુમાનની દેરીએ શોકમાં એ ભાણા દાદા ને કેહરા દાદા એ શોકની મારી પાસે હનુમાનની દેરીએ સાસર લીધું અઢી આખરીઓ કહેવાય પુતા વૈદા નો ભરેલો કામણ નો ભરેલો મારા બાપ ભાણીએ જ્યાં સાસર લીધું ને માથે મૂઠ નાખી મારા બાપ ભાણિયા બેઠા થાય એક અનુભવ બીજો અનુભવ કર્યો ભાણા બાપા બેઠા નથી થઈ શકતા કઈ કેહરા બાપા પઠિયા હાકલ આવ્યો બેટા તારો જમણો હાથ અડા અને કદાચ છે હનુમાનની દીરિયા શોકમાં જો મારા ભાણિયાને બેઠો ન કરી દઉં ને તેથી મને હુરાણીની મને સાવન શીખો તો મને ખોજ લાગે ભાઈ ફૂટે ઈ ફટકિયા કહેવાય બાકી ખરાની ખરે ખબરું પડે ખરાની ખરે ખબરું પડે હુવાય શું છે પટિયાર કોનું શું છે તમારી પાસે ધર્મ કેવું છે તો કોઈક સમય આવે તો એ ખબર પડે માંડલામાં તો ઘણું હેલું છે પણ કોક એવો સમય આવે ને આગળની ક્યાં વાત કરી હજી 7-8 વર્ષ થયા છે 7-8 વર્ષ થયા આ હુરાણી પરિવાર ધાણી હરની જગ્યા ધાણી હરની જગ્યા માથે માંડલું હતું માંડલું હજી કાલની તમને વાત કરું છું વચ્ચે અને તઈ ઈ જગ્યા માથે માંડલું ચાલુ ડાકલા વગાડે ભુવા ધોણે તઈ અમારે જેરામ બાપા નથુ બાપા ઈશ્વર ભુવા રાયધન ભુવા પોપટ બાપા હરજી બાપા 500 જણા અહીંયા માંડલામાં ગયા હતા અને માંડલામાં કઈ હદાય હરખા ન હોય સોમાહાનું ટાણું હતું જેઠ ઉતરી અને આહાડ અડધો કોરો વયો ગયેલો
એ માંડલામાંથી કોક બોલ્યા, એટલે આ ભુવા ધૂણ ધૂણ શું કરો છો? સાંભળજો, એ ધૂણ ધૂણ શું કરો છો? જો તમારી પાસે દીવી હોય તો આ વરસાદ કેદી થાય એ તો કયો? આ વરસાદ કેદી થાય એ કયો? તઈ એ મને જેરામ બાપાના મુખની માલિકાથી શબ્દ નીકળી ગયો, શું મને ભાણિયાની દીવીને મને ટકોરો મારો છો? અહીંયા પંચમાં હું ભાણિયાની દીવી આવી છું. વરસાદ કેદી થાય એમ કયો છો ને? એ આજથી કરી અને ગણી લે, અને કદાચ છઠ્ઠો દી ઉગે અને છઠ્ઠા દીએ જો વરસાદ ન લાવું ને તેથી મને ભાણિયાની દીવીને મને ફોન લાગી. વરસાદ લાવું. ઓલા જેને ચેલેન્જ માર્યું તું કીધું તું ને એને કીધું જો વરસાદ નહીં થયો ને તો જીવતા સમાધિ લેવડાવીશો. હા, જીવતા ખાડો કરીને ડટાઈ જવું પડશે. અમારે જેરામ બાપા, નથુ બાપા, પોપટ બાપા, હરજી બાપા, ઈશ્વર બાપા, રાયધન બાપા, એમાં 3 જણા તો અત્યારે હયાત છે ને. 3 જણા તો અત્યારે હયાત છે. આ કોઈ વાર્તા નથી કરતો. 4 જણા, હા, એમાંથી 2 જણા જ ખાલી વ્યાઈ ગયા છે, પરલોક સીધાવી ગયા છે. અહીંયા બોલાઈ ગયું છઠ્ઠા દિવસે વરસાદ થાય, અને પછી ધાણીથરની જગ્યામાંથી ત્યાં આવ્યા, પણ ઘરે ન ગયા, પોતાના ઘરે ન ગયા, ઝૂંપડે ન ગયા. મારા દાદા ભાણિયાની દીવીના મંડળે 100 જણા હતા ને. મારા બાપ ભાણિયાની દીવી પાસે અપયો લઈને બીહી ગયા, એ અપયો લઈને બીહી ગયા મારી દીવી. અરે જ્યાં લગી વરસાદ ન થાય ને, અને સોદી લગી વરસાદ ન થાય ને ત્યાં લગી અન્નનો દાણો મોઢામાં નાખવો નથી. એ અન્નનો દાણો તો મોઢામાં નથી નાખવો, પણ પાણીનું ટીપી નથી પીવું. કારણ કે અમારી હલકી થાય ને એ હાલે, પણ મારા બાપ ભાણિયાની દીવી જો તારી જગતની માલિકા હલકી થાય ને, એ જગતની માલિકા અમે હાંભળી ન હતી. હો ભાઈ, 1 દી 2 દી 3 દી 4 દી થયા, ભલા ભલા ધાણી થરની માથે ખાલી આમ જો ગાના ખરિયા જેવડી વાદળી સડી. પેલા ધાણી થરની માલી બાબઈ હો, આ પછી થોરિયારી માં આવ્યો મારો ભાણિયા વિશ્વાસીની દેવી સવો. અને કદાચ મારી હુરાણી પરિવારના મુખમાંથી શબ્દ નીકળે અને બેટા જો શબ્દ ધરતી માથે પડવા દઉં અને મારી વસ્તીનો જો બોલ પાડી ન દઉં ને, તેથી મને ભાણિયા ગરીબની દેવીને મને ખોટ લાગી જાય. ભાઈ મુઠ્ઠી નાખી ભાણા દાદાને બેઠાઈ કર્યા. તો ભાણા દાદાને કેહરા દાદાને ઓરતો થયો મળી. અમારા જો ભુવા પટિયાર ઉપર મૂઠ હાલી જતી હોય તો તમારી વસ્તીનું શું થાય? કાલ હવારે અમારી વસ્તી માથે કોઈ જાદુગરો આવે, કોઈ કામણીઓ આવે, તો તમારી વસ્તી કાલ લૂંટાઈ જાય. પણ ખરેખર મારું ભાણિયાનું બાવડું જાયનું હોય તો તમારી અખોરિયાની જગ્યામાંથી તારે બોર્ડ છોડવો પડશે. જેને મૂઠ નાખી છે ને મારી, અમને તો ખબર છે, પણ આ જગતને ખબર પાડવી પડે. અને તઈ અમારા બાપ ભાણિયા પાસે દીવી આવીને ઉભી રહી. મારી સાવણ સિકોતર ખેતર પર આવ્યો. કમા મારા ભાણિયા, મારા કહેરા, જેને મારા ભાણિયા માથે મૂઠ હાકી છે ને બેટા, જાવશું એનો હિસાબ લેવા, જાવશું 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 મારા ભાણિયા એનો હિસાબ લેવા. અને જેને કામણ જેને મૂઠ હાકી છે
અને કદાચ જોઈને આંખના લોસન જો બારે નો કાઢી નાખું ને એ તેની મને ભાણિયાની જીવને ખોજ લાગી જાય પોરો વરાયની મની ભાણિયાની દીવીને મને રામ બાબા કહેતા હતા વસ્તી નહીં પણ અમારી હુરાણી કુળની બૈરા અમારી હુરાણી કુળની બૈરા હોય દીકરીઓ હોય અને કાઈ પણ દુઃખ હોય તરત એને જગત નો સાંભળે એટલે મારો બાપ ભાણિયાની દીવી સાંભળે અને મારા બાપ ભાણિયાનું એની દીવીનું નામ લે મારી વસ્તીના તો કામ કરું પણ કોઈ દીકરી હોય મારી બબારું હોય અને જો એના દુઃખમાં ભાગલો ન પડું ને તેથી મને ભાણિયાની દીવડી મને ખોજ લાગી જાય ભાઈ જેને મૂઠ નાખી હતી ને હું તાર બે આંખોના લોસન લબડવા માંડ્યા ટીંગાવા માંડ્યા ભાણા દાદા કેહરા દાદા ની તો શાસન નાખવા ગઈ ગયા ગામ હોય એમાં પાંચ સમજ્યું હોય ને એને કીધું કે ભાઈ આ તો ભાણિયાની દીવીનો માર છે ઈ આ પાછા વડે એટલે એના પગે પડી જા જો તારે જીવનદાન જોતું હોય તો અને ભાણા દાદા કેહરા દાદા શાસન નાખી અને પાછા આવ્યા અને શોકની માનીમાં પૂગ્યા જેને મૂઠ નાખી હતી ને ઉતારે મારા બાપ ભાણિયાના પગમાં પડી ગયો કે મારી ભાણા દાદા હું ગુનેગાર છું તમારો મેં ગુનો કર્યો તમારી દેવીનો ગુનો કર્યો પણ મારા માથે રેમ લાવો તમારી દેવીને કયો મારા માથે દયા કરે અને તઈ મારા બાપ ભાણિયા પાસે દેવી આવી કે બેટા બે આંખોના લોસન બારે લબડે છે ને એમાંથી તારી એક આંખ રહી ને એ તો આમ જો હતી એવી ને એવી કરું પણ બેટા બે આંખ તો હતી ને એવી કરીશ નહીં એક આંખ તો લોસન લબડાવીશ કારણ કાલ હવારે આ જગતને ખબર પડે મારા હુરાણી કુળ માથે એની નજર માને એની શું દશા થાય શું દશા થાય એક આંખ તો તું જ્યાં લગી જીવીશ ને ત્યાં લગી બારે રાખીશ શું કહે મારી ભાણિયાની દીવીનું નિશાન છે જગત ને ખબર પડે કે મારી સુરાણી પરિવાર માથે હીની નજર માંડવા વાળાની દશા શું થાય એ તેદી લોસન કાઢ્યા હતા એમ નહીં પણ અત્યારે કદાચ કળિયુગની માલિકો મારી સુરાણી કુળ માથે કોઈ હેરું માલે અને મારી વસ્તી માથે કદાચ કોઈ લાગ માલે અને બેટા મને ભાણિયાની દીવીને ટપોરો મારે અને બેટા જો મારી વસ્તીનો હિસાબ ન કરું ને એ તેની તો મને ભાણિયાની દીવીને મને ખોજ લાગી જાય દીવીને મને ખોજ લાગી જાય દેવી તાતુ કી તરવાર કહેવાય આ એક અગ્નિનો ગોળો છે તેજનો પુંજ છે મારા દેવી આવા કામ કર્યા પણ પછી તો દિન ગણતા માસ ગયા વર્ષે આતર્યા ધીરે 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 સમય જવા માંડ્યો તેથી આટલા બધા ભાઈઓ નતા હો ભાઈ તેથી આટલા બધા ભાઈઓ આટલી બધી કર્યા નથી અત્યારે તો મારા દાદા ભાણિયાની દેવીની દયા છે બગીચો રચાવી દીધો છે પણ વાલા ખાયો વખત આવ્યો માથું પડ્યું કાળ પડ્યો કાળ તો જેને જોયા છે ને દોહલિયા એને ખબર છે
કોઈ મિટા અરે ઓલા નદીએ ફૂટા જનની પછી હોઠમાં એ હળતાડવો પડ્યો અરે અમે વરતવા હાઈનાવી સિદ્ધની માલિકા જેમ નવગણના બેન જાહલબેન જેમ સિદ્ધમાં વરતવા ગયા હતા ને પીવા પાણી મળે નહીં ખાવા દાણો મળે નહીં સુરાની પરિવાર જે ભાઈઓ હતા ને મારા બાપ ભાણા પાસે આવીને ઉભા બાપા અહીંયા હવે ખાવા મળતું નથી પીવા પાણી મળતું નથી આ વરસ કાઢવું કેમ જો તમારી રાવણી રજા હોય ને તો આપણે હંધાય સિદ્ધની માલિકા અત્યારે તો પાકિસ્તાનમાં છે સિદ્ધની માલિકા સારું કહેવાય છે તો અહીંયા વરતવા જવું છે વરતવા જવું છે ભાણા બાપાએ કીધું મારી વસ્તી મારી કર્યા તું તમારે અત્યારે હા ના ન કહું આનો તમને કાલ જવાબ આપીશ અને દી આજનો મેર બેઠો માતાજીના ધૂપ દીવા કર્યા અને અડધી રાતનો કહો મળ્યો આંખનો કહો ભેગો થયો જ્યાં નીંદરની માલિકા પણ ભાણા બાપાને નીંદર નથી આવતી સુખિયા હોય ને એ હુઈ જાય દુખિયાને નીંદર ન આવે અહીંયા અત્યારે તમે બેઠા છો ને ભાઈ વાતો ન કરતા ભાઈ આપણે હંધાય એમાં હંધાય સુખિયા ન હોય કોક દુખિયા સુખિયા હોય આનંદ કરતા હોય કિલોલ કરતા હોય દુખિયા હોય એના હૈયા રોતા હોય એના હૈયા રોતા હોય મરીના એના હૈયા રોતા હોય જેસલની સાખીમાં કીધું છે રુદિયો રૂવ્યા જેનો માયલો ભીતર જરતો હોય મરભ્યામાં રુદિયો રૂવે માયલો ભીતર જડે રોઈ રોઈ કેને સંભળાવું ભાઈ પણ આ હુડા તમારા દાદા ભાણિયાની દીવીની બતાવવાના છે મળે મારી વસ્તી એમ કહે છે કાળ પડ્યો છે સિદ્ધમાં વરતવા જવું છે તારું શું કહેવાનું થાય છે તો અડધી રાતે મારા બાપ ભાણિયા પાસે દેવી આવી મારી સાઉન્ડ સિકોતર આવી બેટા મારી કરિયાત મારી વસ્તી ભલે સિદ્ધમાં જાતી હોય અને સિદ્ધમાં જાય છે ને અહીંયા હું એના રખોપા કરીશ પણ મારા ભાણિયા તું નો જાતો તું મને મેલી અને જાતો નહીં મારા ભાણિયા મને મેલી અને જાતો બેટા મારા ભાણિયા તું આથી વિયો જઈશ ને તો મને સુરાણીની સામણ સિકોતર મને હારું નહીં લાગે પેલા એની ભક્તિ કેવડી છે કમાઈ કેવડી છે કે બેટા એને પાથર લગી ખાલી વોરાવા જાય છે મૂકવા જાય છે અને પાથરથી પાછો વળી જાય છે પણ મારી હા ભાઈ તું કેસ કે તું વરતવા ન જાતો તો મારી મારે ભાણિયાને મારા પહુડાવને મારું ઘરનું માણા અમારે ખાવું શું ખીચાની માલિકા ઘરમાં દાણો નથી રાતી પઈ નથી મારી મારે ખાવું શું આ કાળ ઉતરવો કેમ અને તઈ મારી સુરાણીની સામન સિકોતર ખેતર પર બોલ્યો તો મારા હાબર મારા ભાણિયા મારી વસ્તી ભલે સિદ્ધમાં વળગવા જાય પણ બેટા તું છે ને અહીંયા રોકાઈજી અને કાયમ દી ઉગે ને મારા ધડબલ્યા આવી મારી જમણીનો ખૂણો અધર કરજી મારા ભાણિયા બેટા કાયમ મારા મઢે આવી મારું ધડબલું છે ને મારા પાલકની જમણીનો ખૂણો એક અધર કરજી અને બેટા દી ઉગે અને કાયમ જો તને પાસ્યું નો આપું ત્યાં સુધી મને ભાણિયાની દીવીને મને કોઈ લાગે મરી ના
તારા ને મારા બે વચ્ચે રાખ. આ વાત જગતમાં કોઈને ન કહેતો, તારા ઘરમાં ન કહેતો. જેથી તું આ વાત કહીશ ને તેથી આ શરત તારી મારી પૂરી થઈ જાય. ટૂંકમાં વાત કરી તો એ પોતાના ભાઈઓ હતા, પાથર લગી ગાડા લઈને હાઈલા જતા હતા, અહીંયા લગી ભેગા ગયા અને ભાણા દાદા સીમાડેથી પાછા આવતા રહ્યા. બીજો દી હોઈ ગયો. જેમ મારી માં સાઉન્ડ સિકોતરે કીધું તું, માતાજીના ધૂપ દીવા કરી, અગરબત્તી કરી અને જ્યાં જમણીનો ખૂણો અધર કર્યો ને તો એનું પાછું એટલે હાસા સિક્કા હતા, રાણી સાહેબ અત્યારના નહીં. જમણીના ખૂણા નીચેથી પાછું દીધું મરીના. એવું નથી, અત્યારે આ વસ્તીને દીએ છે. જો આ વસ્તી પાસે દીધું ન હોય તો કઈ આવો મંડળો થાય. આ ઈ દીએ છે ને તમે વાપરો છો. નકર આપણે એને એક મકાન કરવું હોય ને, ઝૂંપડી ઓયડી કરવી હોય તોય નથી થતી. થોરિયાની જગ્યા માથે ભલા માણા આવો મંડળો રસાયો હોય, ભક્તિ કેની છે? મારા દાદા ભાણિયાની ભક્તિ ભક્તિ. દી ઉગે માતાજીના મઢે જાય, ધૂપ દીવા કરે, જમણી અધર કરે ને પાછીઓ આવે. એ પૈસા લઈ કોઈને કીએ નહીં, મને પાછી અહીંયાથી લેવો છો, વટાણું કરી આવે, જે કાંઈ ઘરમાં જોતું હોય લઈ આવે. આમ કરતા કરતા 5 દી 15 દી મહિનો 100 મહિના થયા છે. પોતાનું ઘરનું માણા હતું ને ડોસી, ભાણા દાદાના ઘરેથી એનું ઘરનું માણા, એને શક પડ્યો ત્યાં નક્કી ક્યાંક દેણું કરે છે. અમારા ઘરનો ધણી નક્કી કોક પાસેથી ઉસીના પૈસા લઈ આવે છે. મારા બાપ ભાણા સામે હાઈટ કરી કે આ પૈસા તમે ક્યાંથી લઈ આવો છો? આ ઘરનું ગુજરાન હાલે છે કેમ? ભાણા દાદાએ કીધું કેમ હાલે છે? એ આપણી દીવી હલાવે છે. એ શું છે એ વાતની શોખવટ કરીમાં પણ તઈએ કીધું છે ને, બાળ હઠ, જોગી હઠ, રાજા હઠ અને સ્ત્રી હઠ. આ હઠું છે ને લીધી હઠું મેલે નહીં. ડોશીએ જ્યારે બહુ હેઠ લીધી કે ના, આ પૈસા તમને કોણ આપે છે, ક્યાંથી તમે લઈ આવો છો, તમારે કેવું જ પડશે. ભાઈ પછી સ્ત્રી હટ ભાઈ ગમે એવા હોય તો પછી હારી જવું પડે છે. તો એ ભાણા દાદાએ કીધું આ પૈસા મને કોણ આપે છે? ઈ કેસ મારી ચાવડી સિકોતર કાયા ત્યાં જમણી નીચેથી મને 5 યુ આપે, આ મને 5 યુ આપે. મારી દીવીએ મને વચન આપ્યું છે, જેથી મારા ભાઈઓ સિદ્ધમાં ગયા છે ને, તેથી મને વચન આપ્યું છે કાયમ મારી જમણીનો ખૂણો અધર કરજી, કાયમ તને 5 યુ આપીશ. તયુનું 5 યુ એટલે અત્યારના 5000 થી વધારે થાય. હા, ઈ 5 યુ. હા, ના વાતનો ખુલાસો થઈ ગયો. રાજ ભાગી અને મધરી રાત બની મારા બાપ ભાણિયા પાસે દેવી આવી ઉભી રહી. મારા ભાણિયા હું તો સુખ જાવીશ, મારા ભાણિયા, મારા ભાણિયા મારી વાતને ભૂલી ગયો, મારી વાતને ભૂલી ગયો. તારી ને મારી શરત પૂરી થઈ. હવે હા ભાઈ, કાયમ 5 યુ દેતી હતી ને, પણ બેટા મારો બોલ જે તારા તને આપ્યો તો ને, એનો કાલનો સેલો દી છે. કાલ મારી જમણી ઊંચી કરજી, કાલ 5 યુ નહીં આપું તઈ
કાલ તને અઢી કોરી આપીશ હું ક્યાં સામું સિકોતર અઢી કોરી આપીશ કાલથી તને પાછી નહીં અઢી કોરી આપીશ સેજ આમ રહ્યો મને રામજી નો મત દેખાય અને બેટા એ અઢી કોરી આપી અને પછી તારી મારી આ શરત છે ની પૂરી થઈ જાય અને દી હોઈ ગયો જ્યાં જમણી અધર કરી ત્યાં તો અઢી કોરી પછી તો એ પાછી જે કાંઈ હતું માતાજીની લીલા પૂરી થઈ અને મહિનો 100 મહિના 7 મહિના 8 મહિના 9 મહિના સોમાહાનું ટાણું આવ્યું હારું વરહ આવ્યું ઓલા જે બાપના દીકરા જે ભાઈઓ સિદ્ધની માલિકા વર્તવા ગયા હતા ને સિદ્ધની માલિકાથી પાછા આવ્યા મારી નાયકજી આ જગ્યા માથે સિદ્ધની માલિકાથી પાછા આવ્યા મારા પણ દુઃખ હોય તો કઈક માનતા એવું થઈ હોય ને અત્યારે તો જો કે 5 વર્ષથી એ આખી જે બલિ પ્રથા હતી જનાવરની માતાજીએ રાજી ખુશીથી રજા આપી દીધી છે બંધ થઈ ગયું છે પણ તઈએ તો માતાજીને જનાવર છે ઘણા બાપાના વખત ભાઈઓ આવ્યા અને હંધાય ભાઈઓના થઈ અને હોળ જનાવર હંધાય ભાઈઓના થઈ અને હોળ જનાવર હતા આયા દાદા ભાણાને કીધું કે બાબા માતાજી અમારા ભેગી વધેની વાટે આવી છે અને આ હોળ જનાવર છે એ લેખે લગાડી દે એ જઈતા માથે આખી રાત ડાકલા વગાડ્યા ભૂગરું વગાડ્યા અને પ્રભાતના પોરની માલિકા માતાજીને જમાડી દીધા જમાડ્યા તો ખરા પણ હોળ જનાવરની પ્રસાદી અહીંયા તપેલા કે એવું નતું માટીના પેડા આવતા પેડા માટલાની માલિકાએ જનાવર હતું એ શાક કરવા મૂકી દીધું પ્રસાદી કરવા મૂકી દીધું પણ ત્યાં આ ગામની માલિકા માજન લોકો દી હોઈ ગયો અને મારા બાપ ભાણિયા પાસે આવીને ઉભા રહ્યા એટલે ભાણિયા શું આજે આખી રાત દેકારો કરો છો અને આ પેડાની માલિકા શું સડે છે ગમે એમ તો ભાઈ ગામમાં રહેવું આ તો અત્યારે ભાઈ નકર આપણું ઓછું ઓછણું હતું આપણને હવ દબવે પછી કોળી ઠાકોર હોય તો ભલે અમે દેવી પૂજા કોઈ તો ભલે આપણું ઓછું ઓછણું કાંઈક જરા કાંઈક થાય ને તરત એમ કે ઠાકોરને કોરીને બોલાવવાનું વાઘરીને બોલાવવાનું અત્યારે દેવી પૂજક થઈ ગયા કે ના આ પેડાની માલિકા શું છે કે ભાઈ પેડાની માલિકા તો સોખા સરે છે કાઈ નહીં એલા ભાણિયા ખોટું બોલસ આખી રાત અહીંયા જનાવર રાયડું દેતા તો અમે સાંભળતા હતા અને રાજમાં જઈને ફરિયાદ કરવી છે તો અહીંયા જીવન સાકરસ બલી ચડાવે છે રાજમાં ફરિયાદ કરવી છે બાપા પેડા ઉગાડી જોઈ તો લ્યો એની માલિકા શું છે જનાવરની પ્રસાદી છે સોખા છે શું છે પેડાના રહ્યા શિવા હતા યા મુગેડા ને એ હાથ જનાવરની જે પ્રસાદી સડતી હતી ને એના સોખા મારા બાપ ભાણિયાની દીરિયા બનાવ્યા ત્યાં તો અંદર આમ સોખા ધકધકે રહ્યા કકબકિયા બોલે ઓલા માજન લોકો હતા એ વિચારમાં પડી ગયા કે આને કર્યા છે તો જનાવર તો જનાવરની પ્રસાદીમાંથી સોખા બન્યા કેમ હવે વિચાર કરો કે જેને પ્રસાદીમાંથી સોખા બનાવ્યા હોય એની ભક્તિ કેવી છે એની કમાઈ કેવી છે તઈ મારા બાપ ભાણિયા પાસે મારી સામન સિકોતર આવી
આજ મારા ભાણિયા હાથે લાગ માંડવા આવ્યા ને હજુ ભાણિયાની દીવી જમતી હતી અને જમતી દીવી મારા પાસે પાયરખા લેવા આવ્યા મારી વસ્તીમાંથી હેરું માંડ્યું ને જાઉં છું મારા ભાણિયા એનો હિસાબ લેવા જાઉં છું હિસાબ લેવા જાઉં છું ધર્મનો માર છે માણાનો માર રૂજાઈ જાય તમે કોઈને ઝાપટ મારો કે ધુંબો મારો કોઈ હથિયાર મારો કે લાકડી મારો તો મહિનો 100 મહિના થાય તો એનો ઘા કદાચ રૂજાઈ જાય માણા મારે ને એનો ઘા રૂજાય મારી ભાણિયાની દીવી ના માર રૂજાય નહીં ક્યાં રૂજાય મારા સુરાની કુલમાંથી કોઈ હેરું માને અને મારી ભાણિયાની દેવી જો એનો હિસાબ કરું એ બેટા કદાચ મને નરનિવતી એનું વરી જાવ એમ નહીં પણ મારી વસ્તીમાંથી હેરું માને ભાણિયાની દેવી એનો હગર લઉં અને બેટા જો હાથ પેઠી લગી જો કાંટા કરી નો રખડાવું ને એ તેથી મને ભાણિયાની દેવીને ખોજ લાગી જાય વાળાની માલિકા ગાંડી બની ગઈ હો ઘોડિયાની માલિકા છોકરા હતા એ ધૂણે માજન હતા એ કંપનવા માંડ્યા કે કોણ હું ભાણિયાની દીદી સૌ ભાણિયાની અને મારા બાપ ભાણિયા ભાઈ આવીને પગમાં પડી ગયા હો બાપા અમારી ભૂલ થઈ ગઈ અમારી ભૂલ થઈ ગઈ એમને માફ કરો તમારી દીવીને મનાવો પણ ગમે એમ તો રામ બાપા દયાનો સાગર છે આને જે નમી જાય ને આને ગમી જાય છે હામરો માજર આજ તમને પગે પડી ગયા છે ને એટલે તમને જવા દઉં છું પણ મારી ભાણિયાની દીવીનો એક કરાર તો છે હોય તો પૂરો કરવો પડશે કારણ ઈ 12 મહિને નોરતાનો સમય આવે એક ફેરે નહીં પણ જ્યાં લગી તમે જીવો જાગો 12 મહિના થાય અને નોરતાની નોંધ આવે ને તો એ મને ભાણિયાની દીવીને એક નારિયેળ દેવું પડે દેવું પડે તો હું ભાણિયાની દીવી પાછી વળું માજન જેવા હોય જો 12 મહિના લોહી में નારિયેળ દેતા હોય નાવી મારા બાપ ભાણિયાની કમાઈ હોય ભક્તિ હોય અને અત્યારે કદાચ એ પ્રભાતનો પોર થવા આવી ગયો છે હવે આ સેલો પોર કહેવાય ભલે અહીંયા પઠિયાર તો હાજર નથી મઠે બેઠા છે પણ હું તો ઈ કહું છું કે જો આ વસ્તીની માલિકા ખરેખર જો આજે આ ઠીકા માથે ઝંડો ચડાવીને બેઠી હોય અને અત્યારે મારા બાપ ભાણિયાની દીવીને હાથ પાડું અને બેટા કદાચ જો આ સમયે મારી વસ્તી પાસે આવીને ઊભી ન રહું ને એ બધી મને ભાણિયાની દીવીને મને ખોટ લાગી જાય હો મને ખોટ લાગી જાય હો મારા બાપ ભાણિયાની દીવી ક્યાંક રોકાઈ ગઈ હોય નગર ભલા માણા એ મારા દાદા ભાણિયાની દીવીને ટપોરો મારું એ ભુવા હોય પઠિયાર હોય ત્યાં તો આવું પણ મારા હુરાણી કુળના જુવાનિયા છોકરા હોય જો એના કાંઠે ન ઊભું ને
તેથી મને ભાણિયાની દીવને મને ખોજ લાગી જાય ભાઈ. રામલા ઓરતો લાઈવમાં બેઠા તારા હૈયામાં ઓરતો પડ્યો છે ને મને ભાણિયાની દીવીને ખબર છે કે મારી અમે તો તારું સારું કામ કરવા બેઠા હતા પણ જોઈજી મારા બાપ ભાણિયાની દીવી અમને શેતરતી અમને શેતરતી મારું સુરાણી પરિવાર મારું કામ આદરી અને બેઠું છે ને એ મારા રામના ઘરે આડા હાથ દેવા હું ભાણિયાની દીવી ગઈ છું એ રામના દરબારમાં ઈ ગઈ હતી કે આ થોરિયાની જગ્યા માથે મારા પહોળા આમ જોઈને હૈયાનો જો ભાવ પૂરો નહીં થાય ને આમાં કેટલાય પહોળા તો દિવસના રોવા માંડ્યા હતા રામજી બાબા કેટલાય પહોળા સુરાણી કુળ રોતું તું હો કે બસ ને મારી અમે કેટલા ભાવે કેટલા હરખે તારું કામ કર્યું અમારી દેવી અમારો ભાવ પૂરો અમારો ભાવ પૂરો કર્યો દિવસના કદાચ રોતા છે ને આહુડ મારા દાદા ભાણિયાની દીવી દેખી ગઈ અને તઈએ કદાચ છે આમ જો મારા નાથ પાસે ભગવાન રામ પાસે જઈને ઊભી રહી છે મારું સુરાણી કુળ રોવ્યા મને ભાણિયાની દીવી ને મને હારું લાગે નહીં મને હારું લાગે આ ખોડિયા અમારું કોઈ ન મળે કોઈ ન મળે આ કોઈ નાનો હુનો ચમત્કાર નથી 3 કિલોમીટર આખાઈમાં ફરતે વરસાદ અને આપણે જો થોડિયાની જગ્યા માથે આનંદ કરતા હોય કિલોલ કરતા હોય ઈ પ્રતાપ મારા બાપ ભાણિયાની દીવી નો પ્રતાપ છે
અત્યારે અમુક ની આંખમાં આહુડા આવે છે ને રામ બાપા આહુડા હરખના છે અત્યારે જો આ પહુડા દીકરીઓ અમુક રોવે છે ને એ આહુડા હરખના છે મળી તને જાજા જહના મારા બાપ ભાઈ તને જાજા જહના તને જાજા જહના મારી વસ્તીના જો મનના કોડ પૂરા ન કરી દઉં અને મારી સુરાણી કુળની આંખમાં આહુડું આવે અને બેટા જો આહુડું હથેળીની માલિપા નો ઝીલું ને તેથી મને પાણીની દીવીને મને ખોટ લાગી જાય હો એની દીવીને મને ખોટ લાગી જાય હો છે ને અંધાઈ માયા ધન દોલત રૂપિયા વાળા નહીં હોય રામ બાપા કોક દુબળા હૈસી કોક ગરીબ હૈસી મારા બાપ પાણી આવી અરે કોક ગરીબ પહુડા હૈસી કોક દુબળા હૈસી કોક દુખિયા હૈસી પણ હાંભળો મારા સુરાણી કુળ કદાચ જેના હૈયાની મારી પાસે દુઃખ પડ્યું હોય અને આ સમયે જો એનું દુઃખ હેરી નો વહી જાવ ને એ પછી મને પાણીની દીવી મને ખોટ લાગી ગયો જીવન મને ખોટ લાગી ગયો પહુડા એવાય હોય માથેથી બાપનો હાથ વિયોગ્યો હોય માનો હાથ વિયોગ્યો હોય એવા કોક નો તારા પહુડા કોક બસલા બેઠા છે કે મારી અમારો બાપ મેલીને વિયોગ્યો માં મેલીને વહી ગઈ છે મારા બાપ ભાણિયાની દેવી તું અમને મેલી જાતી નહીં આ જાતી નહીં અમને છોડી જને જાતી નહીં નવ ગામની માલિકા સુરાણી પરિવાર પડ્યું છે કોઈ માથે કોક દી ભેડા નહીં પડી હોય અમથા આહુડા નથી પડતા હો આહુડા તો કોક એવી વેળા પડી હોય ને એના આવે પણ ભાઈ વીતી હોય જાણે પરવીતીને ખબર હોય નહીં વીતી હોય ને ઈ જાણે પરવીતીને ખબર ન હોય બોલો પાટાનો બાંધનાર હોય ને પીડાની શું ખબર પડે પણ કોક દીક સુરાણી કુળમાંથી દુઃખ પડ્યું હોય અને મારા દાદા ભાણિયાની દીવીને હાથ પડ્યો હોય આ ઈ દુઃખના આહુડા છે ઈ દુઃખના આહુડા મારા બાપ ભાણિયાની
તો કુવાસી એવી હોય જેને ભાઈ નો હોય, બાપ નો હોય, એવી કોક કડોયું કોક દીકરીઓ હોય ને, ઈ મારા બાપ ભાણિયાની દીવીને શું કહે, તું મારું નપીરીનું પિયર, મારું નપીરીનું યા પિયર, મારા બાપ ભાણિયાની યા દેવી મારું નપીરીનું હજુ ભાણિયાની દેવી સાવન સિકોતર અને ખેતર પાર મારા સુરાણી કુળનું તો આહુનું લૂસું, પણ મારી સુરાણી કુળની દીકરી હોય, કોઈ કળોયું હોય, કોઈ વવારું હોય અને કોક દીક વેરા આવે અને મને ભાણિયાની દેવીને હાથ કરે અને બેટા જો આવીને ઊભી ન રહું ને તેની તો દુબળા પાણી આવી ભાણિયાની દેવી ખોટી પડું હો, ભાણિયાની દેવી ખોટી પડું હો. कुंजड़ी सड़ी काला वादने मसला में याद दरिया ने दे जिंदगी दियो जने वदी गली वाटू मरीना
4 વાગ્યાનો સમાર બન્યો છે ને, પણ 4 વાગ્યાના સમારે કદાચ છે ને મારી વસ્તી મારી નાક કપોરો મારે અને બેટા જો આવીને ઊભી ન રહું ને એ તમે તો જગતમાં મારા નામના સારિયા બધાઈ જાય હો. તું મારો ઓછી મૂડીનો એ માલની તું મારા જીરા જીરા બસલાનો ધણી